મારું નામ અરવિંદ બારૈયા. મારા વાઈફનું આ 4 વર્ષથી એક આ પ્રોબ્લેમ માસિક પ્રોબ્લેમ હતો. અમે ઘણી બધી જગ્યાએ રાજકોટ પણ અમે એમનું ગાઈડલાઇન્સ લીધી હતી અલગ અલગ હોસ્પિટલે. અમે અહીંયા પણ બતાવ્યું, પણ મોરબીમાં અમને ઉમા હોસ્પિટલ જે ઓથી સાહેબ છે એમનું અમે છેલ્લે સજેસ્ટ આવ્યું, મારા સાડુભાઈ છે અમિતભાઈ, એના થકી. પણ જે કહેવાય ને, મોરબીમાં બધાને એક ઇમેજ હોય કે મોરબીમાં આવા ડૉક્ટર હશે એમ. તો અત્યાર સુધી અમે જે ફીલ કર્યું તો રાજકોટ જે બધાને મોહ છે કે ભાઈ આ સારા ડૉક્ટરો રાજકોટમાં જ છે, એવું નથી હોતું. પણ મોરબીમાં આ સાહેબની ટ્રીટમેન્ટ પછી ઘણો બધો ફાયદો થયો છે. અમે 11 તારીખે તો એમનું ઓપરેશન કરાવ્યું ને અમે 27 તારીખે અમારે બાલીની ટિકિટ હતી. પણ સાહેબને કીધું હવે શું કરીએ, અમે કેન્સલ કરીએ? તો કે ના ના સાહેબ, કે બિંદાસ, તારે 20 તારીખ પછી તમે આરામથી બેનને ગમે ત્યાં જઈ શકશે. ને અહીંયા પણ અમે બાલી બધી જગ્યાએ ફર્યા, પણ એવું કંઈ ફીલ ન થયું કે અમને કોઈ ઓપરેશન કરાવ્યું. આનાથી ઘણો બધો ફાયદો છે કે ઘણા બધા ડરતા હોય લેડીઝો કે આ કોથળી રિમૂવ કરવાથી આમ થશે તેમ થશે, પણ એનાથી કોઈ બીજી ઇફેક્ટ થતી નથી. ને એનાથી ઘણું બધું લેડીઝને જે પ્રોબ્લેમો હોય છે એ સોલ્વ થઈ જાય છે. આ 4 વર્ષથી હું એમની સાથે જ છું. એ ઘણી બધી હેરાન થઈ છે. છેલ્લે જે અમે લાસ્ટ ડિસિઝન લીધું ને એના પછી ઓપરેશન કરીને સાહેબનું જે ટેકનોલોજી પ્રમાણે અને મજા આવી. અમે આ હોસ્પિટલથી સેટિફાઈડ છીએ. એટલે મારું કહેવાનું એક તાત્પર્ય એ છે કે મોરબીમાં ઘણા બધા ડૉક્ટરો આપણા સારા છે, નવી જનરેશનમાં થતા. રાજકોટનું જે એવું નથી કહેતો ખરાબ ડૉક્ટર રાજકોટે હોય છે, પણ મોરબીમાં આટલી ફેસિલિટી છે તો મોરબી એક લોકલ કહેવાય. આપણે ગમે ત્યારે સાહેબને ફોન કરવો હોય તો નજીકમાં આવી શકીએ. એટલે મારું એવું છે કે હિન્દુને પણ ઘણો બધો ફાયદો છે. એ બાબતમાં હું સાહેબનો પણ થેન્ક યુ, આભાર માનું છું. મારું નામ ઇન્દુબેન બારૈયા છે, ગામ મોરબી, ઉમા હોસ્પિટલ. મેં ઓપરેશન કરાવેલું છે. બહુ મને ડર લાગતો હતો, પણ રિકવરી એટલી સરસ છે. બધા રાજકોટ જાય છે, મોરબી બતાવતા નથી એમ, ઓપરેશન નથી કરાવતા. રાજકોટના બહુ માને છે એમ, પણ મને તો એટલી બધી રિકવરી છે. 15-20 દિવસ થઈ ગયા, પણ મને કાંઈ એટલું ખબર નથી કે શું ઓપરેશન કે શું. હાલવા ચાલવામાં આ તે બધું એકદમ સરસ છે. ફરવા જવાનું હતું પણ ડર લાગતો હતો કે શું થશે એમ. ઓપરેશનનું તો તાત્કાલિક નક્કી કર્યું. જવાની ટિકિટ તો વહેલા લેવાઈ ગઈ હતી, પણ ડર લાગતો હતો કે અહીંયા શું થશે એમ, બીક લાગતી હતી. પણ એવું કંઈ છે જ નહીં. અમે લોકો ફરીને આવી ગયા, પણ મને એવું કંઈ થતું જ નહોતું કે મેં ઓપરેશન કરાવ્યું છે. ફ્રીથી હું બધે ફરી હતી.